સમાચાર સવારમાં તમારું સ્વાગત છે। આજના તાજા અને મુખ્ય સમાચાર જાણીએ તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। પવન સાથે ઠંડીમાં વધારો થશે। ઠંડી અંગે હવામાન વિભાગે આગાહી કરી છે। આગામી 24 કલાકમાં ઠંડીમાં વધારો થશે। પવનની ગતિ 6 થી 10 કિલોમીટરની રહેશે। રાજ્યમાં ઉત્તર દિશામાંથી પવનો ફૂંકાશે। આગામી 5 દિવસ રાજ્યમાં ઠંડીનું જોર યથાવત રહેશે। હાલ રાજ્યમાં કોઈ સિસ્ટમ સક્રિય ન હોવાને કારણે કમોસમી વરસાદ પડવાની શક્યતા નથી। ગત થોડા દિવસોમાં કમોસમી વરસાદની શક્યતાને પગલે વાદળછાયું વાતાવરણ રહેતા ઠંડીમાં ઘટાડો થયો હતો। વડનગરથી 2800 વર્ષ જૂની વસાહત મળી। પીએમ નરેન્દ્ર મોદીના વતન વડનગરમાંથી ખોદકામ દરમિયાન 2800 વર્ષ જૂનું બાંધકામ મળી આવ્યું છે। વડનગરમાં આઈઆઈટી ખડગપુરના નેતૃત્વમાં ચાલી રહેલા ખોદકામ અંગે જીઓલોજી અને જીઓફિઝિક્સના પ્રોફેસર ડોક્ટર અનિંદ્ય સરકારે કહ્યું કે અમે છેલ્લા 4-5 વર્ષથી અહીં એએસઆઈ સાથે કામ કરી રહ્યા છીએ। અહીં એક ખૂબ જ જૂનો બૌદ્ધ મઠ પણ મળી આવ્યો છે તેમજ 7 પ્રકારના સાંસ્કૃતિક સ્તરો બહાર આવ્યા છે। અંધાપા કાંડમાં હાઈકોર્ટે સુઓ મોટો દાખલ કરી। વિરમ ગામમાં થયેલ અંધાપા કાંડની હાઈકોર્ટે નોંધ લીધી છે। જસ્ટિસ એસ સુપૈયાની ખંડપીઠે સુઓ મોટો દાખલ કરી છે। રામાનંદ ચેરિટેબલ ટ્રસ્ટમાં આંખનું ઓપરેશન કરાવ્યા બાદ દર્દીઓએ દ્રષ્ટિ ગુમાવી હતી। અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં હાલ 17 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે। તબીબ બેદરકારી છે કે પછી પ્રોટોકોલનું ભંગ તે બાબતે હાઈકોર્ટે જવાબ માંગ્યો છે। આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તેમજ અમદાવાદ એસપીને જવાબ રજૂ કરવા કહેવાયું છે। વન નેશન વન ચલણનો અમલ શરૂ। ટ્રાફિક નિયમ તોડવા પર સ્થળ પર જ દંડ વસૂલવામાં આવશે। અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ શહેરમાં વન નેશન વન ચલણનો અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે। જેથી હવે જો કોઈ વાહન ચાલક ટ્રાફિકનો નિયમ તોડશે તો ફોટો પાડનાર પોલીસ સ્થળ ઉપર જ દંડ વસૂલશે। હેડ કોન્સ્ટેબલ કે તેનાથી ઉપરની કેડરના ટ્રાફિક પોલીસ અધિકારી વન નેશન વન ચલણની એપ્લિકેશન અમલમાં આવતા હવેથી ફોટો પાડી નિયમ ભંગ બદલ સ્થળ ઉપર જ દંડ વસૂલશે। જો વાહન ચાલક તરત દંડ ભરપાઈ નહીં કરે તો ચલણ તેના ઘરે મોકલી અપાશે। હવે ગુજરાતમાં પ્લાસ્ટિકમાંથી કોલસો બનશે। હિંમતનગર પાલિકાની ડમ્પિંગ સાઇટ પર પ્લાન્ટ ઊભો કરાયો। ગુજરાતમાં રોજે રોજ સૂકો અને ભીનો કચરો ઘરે ઘરે જઈને એકત્ર કર્યા બાદ તેને ડમ્પિંગ સાઇટ પર એકત્ર કરવામાં આવે છે, જે બાદ કચરાનો નિકાલ કરવામાં આવે છે। ત્યારે હવે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર સ્થિત નગરપાલિકાએ પ્લાસ્ટિકમાંથી કોલસો બનાવી પર્યાવરણની જાળવણી માટે પહેલ કરી છે। ભચાઉ રેલવે સ્ટેશનની કાયા પલટ કરાશે। રેલ યાત્રીઓ માટે મહત્વના સમાચાર છે। સરકાર દ્વારા અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત ભરૂચ રેલવે સ્ટેશનને આધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવશે। 41.3 કરોડના ખર્ચે સરકાર દ્વારા રેલવે સ્ટેશનનું નવીનીકરણ થવા જઈ રહ્યું છે। જણાવી દઈએ કે ભચાઉ રેલવે સ્ટેશન અમદાવાદ ડિવિઝન હસ્તક આવે છે। મુસાફરોને આધુનિક સુવિધાઓ મળી રહે તે માટે સ્ટેશનનું નવીનીકરણ કરવામાં આવશે। પોલીસ આ કામ માટે આપશે ઇનામ। થોડા સમય પહેલા ગેરકાયદે વિદેશ જઈ રહેલા ગુજરાતી મુસાફરો સાથેનું પ્લેન ઝડપાયું હતું, જે બાદ પોલીસે એજન્ટ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। જેમાં ઘૂસણખોરી કરાવતા તમામ એજન્ટો હાલ પોલીસની પકડથી દૂર છે, જેને લઈ પોલીસ ફરાર થયેલા 6 આરોપીઓની બાતમી આપનારને ₹25,000નું ઇનામ આપશે। એજન્ટોમાં અમનદીપ, બિપિન દરજી, પંકજ પટેલ, રાકેશ રાય, જાકીર શેખ તેમજ રજની ઉર્ફે શનીના નામનો સમાવેશ થાય છે। રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડમાં નવા ઘઉંની આવકના શ્રીગણેશ મુહૂર્તમાં ₹1651 ભાવ બોલાયા। રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં શિયાળુ પાકની આવક દિવાળી બાદ થતી હોય છે અને વિવિધ પ્રકારના ધાન્ય યાર્ડમાં ઠલવાતા હોય છે। એવામાં આજે યાર્ડમાં નવા ઘઉંની આવક થઈ હતી અને આવક થતા મુહૂર્તના સોદા પણ સારા થતા ખેડૂતોમાં હજી ઊંચા ભાવ જશે તેવી આશા બંધાણી છે। ગઈકાલે 30 મણ જેટલા નવા ઘઉંની આવક થઈ હતી। નવા આવેલા ઘઉંના ભાવ 1651 બોલાયા હતા। ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ। ગુજકેટ 2024 પરીક્ષાની તૈયારી કરનારા વિદ્યાર્થીઓ માટે કામના સમાચાર છે। આ પરીક્ષા માટે ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ લંબાવવામાં આવી છે। હવે વિદ્યાર્થીઓ 22 જાન્યુઆરી સુધી અરજી કરી શકશે। આ પહેલા અરજી કરવાની અંતિમ તારીખ 16 જાન્યુઆરી હતી। વધુ જાણકારી જાણવા બોર્ડની વેબસાઇટ gujket.gacb.org ની મુલાકાત લેવી।
પૂર્વ એમએલએ ભૂપત ભાયાણી બીજેપીમાં જોડાશે। વિસાવદરના પૂર્વ એમએલએ ભૂપત ભાયાણી ભાજપમાં જોડાશે। તેઓ આપની ટિકિટ પર ગત વિધાનસભા ચૂંટણી જીત્યા હતા। 3 ફેબ્રુઆરીના રોજ સત્તાવાર રીતે ભાજપનો કેસરીઓ ખેસ ધારણ કરશે। પોતાના મત વિસ્તારમાં વિસાવદરમાં જ કાર્યક્રમનું આયોજન કરાયું છે। 13 ડિસેમ્બરે તેમને ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ભાજપ પ્રદેશ પ્રમુખ તેમને પક્ષમાં આવકારવા માટે જશે। ગોદાઈ ટોલનાકા મામલે વધુ એક ફરિયાદ। જૂનાગઢના વંથલીના ગોદાઈ ટોલનાકાનો વિવાદ વકર્યો છે। પહેલા ટોલનાકા નજીક ગોદાઈ ગામે રસ્તો બનાવીને વાહનો ડાયવર્ટ કરાતા ગ્રામજનો અને ટોલનાકા કર્મચારી વચ્ચે સામસામે ફરિયાદ નોંધાઈ હતી। હવે ગામના વધુ એક શખ્સે ટોલનાકા સુપરવાઇઝર પાસે 6 લાખ રૂપિયાની માંગણી કરતા મામલો પોલીસ પાસે પહોંચ્યો છે। પોલીસે દીપક જલુની ધરપકડ કરી છે। માંગણીની કથિત ઓડિયો ક્લિપ પણ પુરાવા તરીકે રજૂ કરાઈ હતી। ઉમેદવારને યુટ્યુબ પર માર્ગદર્શન મળશે। ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષે મહત્વની માહિતી શેર કરી છે। હસમુખ પટેલે જણાવ્યું કે કોઈ વિષયની તૈયારી કેવી રીતે કરવી તેનો વિડીયો હું યુટ્યુબ પર મૂકીશ અને માર્ગદર્શન આપીશ। મારી પાસે જેનો જવાબ હશે તેનો જવાબ આપીશ। એક કાર્યક્રમમાં તેમને કોઈ વિદ્યાર્થીએ પ્રશ્ન પૂછ્યો હતો। વધુમાં તેમણે માહિતી આપી કે જુનિયર ક્લાર્ક તથા તલાટીની પ્રતીક્ષા યાદીની જિલ્લા ફાળવણી તારીખ 18 થી 24 જાન્યુઆરી સુધી થશે। કચ્છમાંથી પાકિસ્તાની નાગરિક ઝડપાયો। કચ્છમાંથી પાકિસ્તાની નાગરિક ઝડપાયો છે। ખાવડા લખપત વચ્ચેથી તેની ધરપકડ કરાઈ છે। બીએસએફે યુવાનની પૂછપરછ હાથ ધરી છે। પિલ્લર નંબર 1137 પાસેથી તેની ધરપકડ કરાઈ છે। યુવક પાસેથી કોઈ શંકાસ્પદ વસ્તુઓ મળી નથી। આ બોર્ડર પરથી ઘણી વખત પાકિસ્તાની નાગરિકો ઝડપાતા હોય છે। પેટ્રોલ ડીઝલ 10 રૂપિયા સસ્તું થશે। સરકારી તેલ કંપનીઓને ડિસેમ્બર ક્વાર્ટરમાં જંગી નફો થયો છે। આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલ સતત સસ્તું થવાના કારણે ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં ઓઇલ કંપનીઓનો અંદાજિત નફોના આંકડો ₹75,000 કરોડને પાર જઈ શકે છે। જો કે હિન્દુસ્તાન ટાઇમ્સના અહેવાલ મુજબ જોઈએ તો તેલ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલમાં ₹10નો ઘટાડો કરી શકે છે। એપ્રિલ 2022 પછી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ બદલાવ થયો નથી। હવામાન માહિતીની એપ્લિકેશન લોન્ચ કરાઈ। હવામાન વિભાગે ગ્રામીણ વિસ્તારોમાં લોકોને હવામાનની માહિતી આપવા માટે હર હર મૌસમ હર ઘર મૌસમ નામની નવી એપ લાવી છે। આઈએમડીની 150મી વર્ષગાંઠ નિમિત્તે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ દ્વારા બહાર પાડવામાં આવ્યું। અધિકારીઓએ જણાવ્યું કે આ એપની સેવાઓ ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે। 5 દિવસ માટે હવામાનની વિગતો અંગ્રેજી, હિન્દી અને તેલુગુ સહિત 12 ભાષાઓમાં મળી શકે છે। આજકાલ સમગ્ર દેશ રામમય થયો છે। આંધ્રપ્રદેશના પલા સમુદ્રમમાં પ્રધાનમંત્રી મોદીએ સભાને સંબોધિત કરી હતી। આ દરમિયાન તેમણે કહ્યું કે આજકાલ સમગ્ર દેશ રામમય થયો છે। ગાંધીજી રામરાજ્યની વાત કરતા હતી। પીએમ મોદીએ કહ્યું કે રામરાજ્ય સુશાસનના 4 પ્રતીકો પર આધારિત છે જેમાં ફરજ સર્વોપરી છે, નબળાઓની મદદ કરવામાં આવે છે અને દરેક નાગરિક સાથે સમાન વર્તન કરવામાં આવે છે। ભગવાન રામના જીવનમાંથી આપણને પ્રેરણા મળે છે। કેન્દ્ર સરકારે ક્રૂડ પર વિન્ડફોલ ટેક્સ ઘટાડ્યો। ઓઇલ કંપનીઓને રાહત આપતા મોદી સરકારે ક્રૂડ પેટ્રોલિયમ પરનો વિન્ડફોલ ટેક્સ ઘટાડવાનો નિર્ણય લીધો છે। કેન્દ્ર સરકારે વિન્ડફોલ ટેક્સ ₹2300 પ્રતિ ટનથી ઘટાડીને ₹1700 પ્રતિ ટન કર્યો છે। વિન્ડફોલ ટેક્સમાં ફેરફાર થયા બાદ તેની અસર પેટ્રોલ અને ડીઝલના ભાવ પર જોવા મળે તેવી શક્યતા નથી, કારણ કે આ ટેક્સ ઓઇલ કંપનીના પ્રોફિટ પર લાગતો ટેક્સ છે। આ ટેક્સને જુલાઈ 2022માં પ્રથમવાર લાગુ કરવામાં આવ્યો હતો। કુનો નેશનલ પાર્કમાં વધુ એક ચિત્તાનું મૃત્યુ। મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં અન્ય એક ચિત્તા શૌર્યનું મૃત્યુ થયું હતું। અધિકારીઓએ જણાવ્યું કે મૃત્યુનું કારણ પોસ્ટમોર્ટમ બાદ જાણી શકાશે। તે ચિત્તામાં સવારે સુસ્ત દેખાતી હતી। બપોરે ચિત્તાનું મોત થયું હતું। તેમણે કહ્યું કે CPR હોવા છતાં કોઈ પરિણામ આવ્યું નથી। અત્યાર સુધીમાં મૃત નામિબિયન ચિત્તાઓની સંખ્યા 10 પર પહોંચી ગઈ છે। શું પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે લોન્ચ થશે 500ની નવી નોટ? રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો દિવસ નજીક આવી રહ્યો છે। આ સાથે જ હવે એક નવો દાવો વાયરલ થયો છે। વાયરલ દાવામાં કહેવામાં આવી રહ્યું છે કે ₹500ની નવી ચલણી નોટ બહાર પાડવામાં આવશે, જેમાં હાલના લાલ કિલ્લાના ફોટાને બદલે શ્રીરામ મંદિરનો ફોટો છાપવામાં આવશે। સોશિયલ મીડિયાના અનેક પ્લેટફોર્મ પર અંગેના દાવા કરવામાં આવ્યા હતા, જો કે ફેક્ટ ચેકમાં આ દાવા ખોટા હોવાનું જાણવા મળ્યું છે।
વિડિયો નિહાળવા બદલ આભાર। આવતીકાલે ફરી મળીશું સવારે 6 વાગ્યે એકદમ નવા અને તાજા સમાચાર સાથે। ગુડ બાય।